અમિતોડ છે. બા તમારું નામ શું છે? રાજુબેન. મારું નામ કિશન છે. તમે આ ગામમાં કેટલા વર્ષથી રહો છો? મને 70 વર્ષ થયો ભાઈ. વાવેલા પવન છે. તમે તમારી ઉંમર કેટલી છે? મારી 70-80 વર્ષ થઈ હશે. પહેલાના લગ્નમાં કેવી રીતે તૈયારી કરવામાં આવતી? પહેલી અમારે તો માથું રવાનું નતું બેન, અને મેદી આમ લગાવી દેવાની, ત્યાં દોત મિલતો ત્યાં તૈયાર કરવાનું કશું નતું. માથું ઓરાવીને અમારે તો પીઠી કરે ને તો લાલ કપડું હોય ને એને ઉઢોણીને આવડા આમ કલર વાળી પેલી કરીને એનું પોણીતર બનાવવા. અને અમારા મેદી બેદી કશું આ તૈયાર કરવાનું બધું બોલાવે ને અમારે કશું નતું. પૈસા નતા તને ચોઈ લાવીએ. એટલે પહેલા લગ્નની તૈયારી કેવી રીતે કરતા? અમારા લગ્નની તૈયારી કરે ને તો પહેલી તો મોદો હતી, મોદ બોધાઈ આગળ મોદ બોધા ઉપર પૂરા નાખે, પછી આમ તો અબલા રોપો. એના પાછળ આવી ખુરશીઓ નથી, અહીં પાટલો મેલે, અહીં અમે પાટલામાં તો અહીં લગ્ન કરેલો, અહીં પૂજારમાં લાઈન લગ્ન કરેલા. પાટલા ઉપર જ બેહાર, ખુરશી બુરશીઓ નથી. જમણવારમાં તમારે શી વ્યવસ્થા હતી? અમારે તો દાળ ભાત ને શીરો જ બનાવતા હતા. પૂરીઓ કરો, બીજું મગજ કશું ના હતું. પણ અમારે તારા મારા પપ્પા સારો હતો ને, પણ ઘી ચોખ્ખું ઘી હતું. તાર લાડવા આવે ને દાળ ભાત જ. અમારા સમયમાં પ્લાસ્ટિક નો ઉપયોગ થતો હતો. તમે કયા વાસણમાં ખાતા હતા? ના, મારે તો પતરારો હતો અને દરિયા હતા. દરિયામાં દાળ દે ને પતરારોમાં ભાત ના લાડવા જે હોય એમાં જમવાનું. આવું ભૂઈ બેસીને હું બહુ ભાઈ નહીં. તમારા સમયમાં ચોરી કેવી રીતે બોલતા હતા? ચોરી એમાં તો ના બધા એમ કે ખુરશીઓ આ પાટલી મેલે ને એટલે અમુક ચોક ચોક પેલા ખેતરમાં ફૂલો વેન લાવવા. એ ફૂલો આ છોકરા હારગુંથી નો ફરતો બધો. લગ્નમાં કચરો વધારે થતો કે અત્યારનો? અત્યારે વધારે થાય, પેલા નતો થતો. પેલા પ્લાસ્ટિક એવું હતું જ નહીં ને, ચો ફેંક. આ મસાલા નતા, કાગળ નતા, કશું હતું નહીં. પેલા પોન ખાતા હતા બધા, તો મીઠું પોન ખાય. અત્યારે આ બધા પેકેટો છે તો જ નહીં, એટલે કચરો થતો જ નતો. ખર્ચો વધારે થતો હતો કે આપણા જમાનામાં વધારે? આ જમાનામાં વધારે થાય, પણ પેલાના જમાનામાં ને ઓછો થતો હતો, પણ બધું ચોખ્ખું ખાવાનું હતું. અને અત્યારે બધું બત્રી ભાત નું બનાવો, પણ જો વધારે જમી જાય તો બધો રોગ થાય. અને પેલું તો આમ સારું થાય, ચોખ્ખું ઘી હોય.